આપણા ઘરે નાનો એવો ટાબરિયો આવી ગયો તો મહેમાન બનીને શેરીમાં રિહાઈ ગયો તેને મનાવવા આવી ગયું કૂતરું. જય દ્વારકાધીશ, સ્વાગત છે તમારું નીતલા અને સાથેનો દિવસ. નાહી ધોઈને તૈયાર થઈને ફ્રેશ થઈને આપણે નીકળી જતા કારખાના બાજુ. આજે આપણે ક્યાંય નહોતું જવાનું બહાર, તો પછી પોગી ગયા આપણે કારખાને. ઘણા દિવસ પછી કારખાને આપણે આવી જતા કામ કરવાના. કારખાનું જોવો ધૂળ પછી તમને બધાને રિપોર્ટ ખબર જ હોય. કારખાને આપણે પીવડાવવાનું ગાયને પાણી, તેને નાખી દીધું આપણે પાણી. ગાયને પાણી પીવડાવીને પછી મેં ગ્રાઇન્ડર કરી દીધું હતું વેતું, અને આપણે ગાઈ નાખ્યું ગ્રાઇન્ડર અને મેળા તીખારા ચારે બાજુ ઉડાડવા. કામ કરીને ઘડીક થાકી ગયો ચા, તો મેં કીધું લે વિડીયો ઉતાર લો. વિડીયો ઉતારવામાં યાદ આવ્યું કે આપણે મારવાનું હતું વેલ્ડિંગ. રહી જાય ભાઈ, યાદ આવી ગયું, નકર બાપા હારી રીતના હાકી લેતા છે. કામ કરવાની કઈ એમને તો મજા ન આવે. મેં ગીત વગાડવું જોઈએ. પછી તો આપણે ગીતમાં ગ્રાઇન્ડરની ભાંગી નાખી હતી ડીશ. પછી તો ફાઇનલી આપણે કરી નાખ્યું હતું 50 રૂપિયાનું નુકસાન. નવી ડીશ ચડાવીને પાછું મારી દીધું ગ્રાઇન્ડર. હજી ગ્રાઇન્ડરનું એક કામ પતાવ્યું છે તો બીજું કામ આવી જતું બનાવવાનું નથી આપણે ફ્રેમ, તો પછી લઈ લીધું એનું માપ. ઘડીક તો માપ લેવામાં ફીણ આવી ગયા, કઈ દઈશ જ નથી થતી. બે ખૂણા ભેગા જ નહોતા થતા કોઈ વાતે હરખા માપે. પછી તો કોઈ વાતે ખૂણા બે ભેગા નથી થતા, તો પછી કંટાળીને આપણે નીકળી ગયા પછી રખડવા ગામ બાજુ. મળશું આવતા નવા મોર મિની વ્લોગની અંદર.